એકવાર સત્સંગમાં એ વાત થઈ હતી કે હા નિશ્ચયની ભૂમિકા બરાબર. કરીએ કે ભાઈ દિવસ દરમિયાન પ્રેઝન્ટ મોમેન્ટ લાવવાનો ટ્રાય કરીએ. યંત્ર એટલું બધું પકડાતું નથી. અચ્છા. સાધુ જોવામાં આવે તો વિચારમાં હોય હા જે મુખ પર એવી આવે પાછું યાદ આવે. બરાબર. ખરેખર નિશ્ચય કેવી રીતે અંદરનો થઈ જાય ભાઈ જેથી આપણી સાચી યાત્રા છે એ શરૂ કરી શકીએ. અને આમ ઘણીવાર આપણી અંદર અવારનવાર નેગેટિવિટી ચાલતું જ હોય છે. સત્સંગમાં એવી વાત થાય કે ભાઈ વિષાદ છે એ તમારા અંદરનો જન્મ છે તો કંઈક આગળની વાત કરીએ તો એ સમય પૂરતું ઘડીક લાગે તાપ લાગે છે એ તાપ પાછો સમય જતાં વિસરાઈ જાય છે એટલે એટલી બધી ઇફેક્ટ આપતું નથી. એટલે આમ એવા વિષયથી આમ આખો નિશ્ચય કેમ કે ભાઈ અલ્ટિમેટ ગોલ કે આમ સાચી યાત્રા છે. એટલે વર્તમાનની વેલ્યુ તમને બરાબર થાય એના માટે કે નિશ્ચય એક અલગ બાબત છે. તમે વર્તમાનમાં રહ્યો એ એક અલગ બાબત છે. વર્તમાનમાં તમે રહ્યો છો તો એટલે હવે એની અંદર તમારે વર્તમાનમાં રહેવું છે કે નિશ્ચય કરવો છે? વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરીએ. હા એમની વર્તમાન તમને શું આપશે? ના ના એટલે તમે તમારી બુદ્ધિમાંથી નહીં તમારા અનુભવમાંથી બોલો કે તમને ત્યારે જે થતું હોય છે ને આમ જોવાનો પ્રયત્ન કરીએ એટલે એટલા બધા રિએક્શનો આવે ને ઘટનાને જોવાનો એ સમય પ્રયત્ન કરીએ તો ત્યારે એમ લાગે કે ભાઈ આ એટલું બધું અંદર તો છે. બરાબર. પછી સાચી યાત્રા જે કરવી છે એટલે આની અંદર તમે એમ સમજો કે આખા દિવસ દરમિયાન તમને કેટલો સમય મળે? સમય કેટલો મળે તમને બધાને? સમય તમને મળે તો માનો કે સમયમાં નેટ પ્રેક્ટિસ કરશો તો થશે. તો તમને સમય કેટલો મળે છે રિયલ સેન્સમાં શાંતિનો? તો મળે ને પણ એક પલ કાઢીએ. અચ્છા 15-20 મિનિટ સવારે મેડિટેશન કરું. હા હા. અને પછી જ્યારે કામમાં હોય તો ઘડીક આમ કંઈક બહાર આવવાનો પ્રયત્ન કરે કે આમાંથી ઘડીક બહાર આવી જાય એટલે કંઈક આકાશ જોઈએ કે પક્ષીઓનો અવાજ સાંભળીએ શું થઈ રહ્યું છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવા માટે તમે કે શું કરો? માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું છે તો તમે શું કરો? શ્વાસ ઉપર ધ્યાન રાખો. બરાબર. એટલે 10 મિનિટ તમે સવારે આપો, 10 મિનિટ થોડીક વચ્ચે સાંજે આપો, બાકી નહીં. સમય દરમિયાન આમ જોયું તો 6-7 વાર દિવસમાં 3-4 સેકન્ડ પૂરતું ભલે વાંધો નહીં. એટલે પહેલી વસ્તુ તો શું થાય કે તમારું ઓબ્ઝર્વેશન થાય ને. નેગેટિવિટી દૂર ક્યારે થશે કે તમે જ્યારે તમને જોશો તો તમને ખ્યાલ આવશે કે મારી અંદર એના જેવું જ છે જે આપણે સામેવાળા આગળ જે છે એવા જ આપણે છીએ. તો એવા આપણે છીએ તો પછી હવે એના પ્રત્યે જે ગુસ્સો આવતો હશે એ ઓછો થઈ જશે કારણ કે હું એવો જ છું. તો એ ટાઈપનો એટલે તમારો સમય ગમે એમ કરીને તો હજી વચ્ચે તમે થોડીક સેકન્ડોને વધારે મેળવો. સેકન્ડો છે ને અને એ વર્તમાનની અંદર શું એટલે એમ કે એટલું બધું વર્તમાનમાં હું શું કામ એમ રહું એ તમારે પ્રશ્ન પૂછવો. વર્તમાન અને વિચાર વચ્ચેના ફરકો આપણે નથી સમજી શકતા. એમ કે તમે વર્તમાનને જેમ તમને કોઈ સારા માણસનો પરિચય હોય તો તમને ખ્યાલ આવે ને કે આ સારા માણસને મળે એમ આ વર્તમાન ક્ષણ છે એ ખરેખર રહેવા જેવી છે એવું તો તમને અહેસાસ થાવ છે ને. તો એ અહેસાસ તમને કેવી રીતે થાય? તમે બધા જવાબ આપો. વર્તમાનમાં રહેવાની પ્રેરણા થાય એવું આપણે કરવું છે ને હવે તો આમ તમને કહેવામાં આવ્યું છે એક વાત છે પણ તમને વર્તમાનની વેલ્યુ કેટલી એટલે વર્તમાન દ્વારા શું એમ તમે કંઈક સમજાવી શકો મને? ભગવાન વર્તમાનમાં રહેવાથી એક પ્રકારની શાંતિ આવે છે. ભૂત ભવિષ્યમાંથી કપાઈને આ ક્ષણમાં આવી જાય છે એટલે એક શાંતિનો અનુભવ તો થાય છે. એક વર્તમાન પ્રત્યેનું એ આકર્ષણ થઈએ કે વર્તમાનમાં શાંતિ છે. એટલે આમ આપણે જોઈ છે અશાંતિ. વર્તમાન અશાંતિ બતાવે એ કામ કરવાનું છે, શાંતિ નથી જતી. એટલે શાંતિ ક્યાંથી હોય? આપણી અંદર કંઈ ને કંઈ હાલી તો રહ્યું જ છે. તો કંઈ ને કંઈ હાલી રહ્યું છે એ શાંતિ વિરુદ્ધ છે જે હાલતું હોય.
તો શાંતિની અશાંતિની અહેસાસ કેટલો થાય છે? એટલે આપણે પોતાના જોવા મળીએ છીએ. બરાબર એટલે અંદર જે હાલે એ તો બરાબર. એટલે અંદર કલ્પનાઓ આપણી બતાવે, આપણી નેગેટિવિટી બતાવે. એટલે શાંતિ ઉપર તમે નજર કરો, તમે તમારી અંદર કંઈક સમજ થાય છે, તમારી અંદર જે હાલે છે એની સમજ થાય છે. માનો કે આ ભાઈ હમણાં પોતા કરતા હતા, તો એમાં પગ પડવો ન જોઈએ, તો પગ પડવો ન જોઈએ એની હાજરી થાય તો એને ખ્યાલ આવે કે માનો કે હું પોતું કરું છું ને મારો જ પગલું થાય છે, તો હવે એની ખાલી પ્રેઝન્સ થાય ને તો એને ખબર પડી જાય. એટલે પ્રેઝન્સ તમને ખબર કંઈક પાડે છે એવી ખબર તમને પડી જાય. પ્રેઝન્સ દ્વારા તમને ખરેખરું ભાન નામનું તત્વ કાંઈ પણ ખબર પડે છે ને એ પ્રેઝન્ટ મોમેન્ટથી જ થાય છે. કાંઈ પણ તમને ખબર પડે એટલે ખબરનો સોર્સ હજી મને પ્રેઝન્ટ મોમેન્ટમાંથી નથી ફીલ થતો. માનો કે મને અત્યારે ખબર પડી આ અવાજ આવ્યો અને મારી હાજરી થઈ ને એટલે કચરાવાળો છે એની ખબર પડી ના, એટલે તમે વેરીફાઈ કરો કે હાજરી થઈ એટલે ખબર પડી, હાજરી થઈ એટલે ખબર પડી, હાજરી થઈ એટલે ખબર પડી. એમ સિમ્પલ છે, એમ કે અઘરું કંઈ નથી. પણ જ્યારે ખબર આપણને પડે છે ત્યારે આપણું ધ્યાન એના તરફ નથી હોતું, એટલે એને આપણે વેલ્યુએશન ના આપી શકીએ પછી. એટલે આટલું એક કામ કરો કે ખબર પડે ત્યારે તમારી નજર એટેન્શન ઉપર વહી જાય છે. એટેન્શન દ્વારા ખબર પડી, કાંઈ પણ ખબર ના, એટલે તમે ગોતી કાઢો કે એમ જ છે કે હું બોલું છું મારું ખોટું હોય, પણ તમે ગોતી કાઢો કે એ શું સત્ય છે. એટલે આમાં નજર શેમાં જાય છે ખબર છે? તમારી નજર ઓમ જેની ખબર પડે છે એમાં જાય છે, જેની ખબર પડે છે એમાં જાય છે. એટલે આપણી નજર ખબર જેની પડે છે એના તરફ જાય છે, પણ જેના દ્વારા ખબર પડે છે એના તરફ નજર નથી જતી, એટલે એની વેલ્યુ નથી થતી. હાવ સિમ્પલ વસ્તુ, નગર એવી કંઈ વસ્તુ નથી. તમારી જેવી હાજરી થાય ને એટલે તમને કંઈક ખબર પડવા માંડે. કેટલી વાર તમે હાજર છો એ તમારે જોવાનું છે. એમ ખબર પડે ત્યારે આમ ખબર પડી ગયું કે હાજરી થઈ હોય તો જ ખબર પડે. એટલે તમારું ધ્યાન ધીરે ધીરે તમારું ધ્યાન, અત્યારે હું તમને ખાલી માનો કે આ એક નકશો આપું છું, હવે તમારે કેર કરવાની કે ખબર પડી એટલે હાજરી હતી બસ, એ ટાઈપનું. એટલે તમને પછી એની વેલ્યુ વધતી જશે, એના દ્વારા તમને ભાન થશે, કંઈક ખબર પડશે. એટલે આપણે વાત થઈ, થોડીક વાત કરે. ખબર કોના પડે છે? ખબર જે અંદર કાંઈ પણ તમને ભાન થાય છે, જ્ઞાન થાય છે. દાખલા તરીકે અત્યારે કચરો નાખવા ગાડીમાં અવાજ આવ્યો તો તરત જ એક જ જોબ લઈને તરત શું કરતી કે ભાઈ આ કચરો છે એ કચરામાં પીડ્યો છે, નાખવાનો છે. ખબર કોને પીડ્યો? એટલે ખબરનો સંદર્ભ એવો છે કે આપણી બુદ્ધિ મન કોઈને ખબર ન પડે. આ તમે ના, એટલે તમે બરાબર સમજો, આપણી બુદ્ધિ જેને આપણે કહીએ છીએ ડેટા છે. ડેટા છે એ તો એની જગ્યાએ જ છે, એને કોકને કાઢવું પડે. માનો કે આપણી પેન ડ્રાઈવની અંદર ડેટા છે ને આપણે એને કાઢવો છે તો કરંટ જોઈને પછી બહાર નીકળે. એટલે તમે બરાબર એવું સમજી લો. પહેલાં તમે બુદ્ધિ હોય તો એને સમજી લો, મન હોય તો એને સમજી લો કે એ બધું રેકોર્ડિંગ છે. ત્યાં એની જગ્યાએ માનો કે આપણી અંદર 1 લાખ ડેટા પડેલી છે, 1 લાખમાંથી કઈ ઉપાડીએ અત્યારે એ ડેટા નહીં બોલે, એને ઉપાડવાવાળું છે એ એટેન્શન નામ છે. આ એક વસ્તુ પહેલાં બૌદ્ધિક રીતે તમે આનાથી વાકેફ થઈ જાઓ. એટલે તમે બુદ્ધિને કંઈક ગણતા હો તો તમે હવે ગણવાનું બંધ કરો. બુદ્ધિ એટેન્શન છે એ જ કંઈક છે. માનો કે તમે જેને બુદ્ધિ કહો છો એ છે ને
એટેન્શનની માત્રા જેની આગળ વધારે હોય ને એ લોકો ઇન્સ્ટન્ટ શું કરવું કેમ ન કરવું એ બધી ખબર જે પડે છે એ એટેન્શન જેમાં વધારે હોય એને ખબર પડે. એમાં બુદ્ધિનો કોઈ રોલ નથી. રોલ આ તમારું એટેન્શન તમે કેટલું રાખો છો એના ઉપર એનો રોલ હોય. તમે બધા બરાબર રીતે સમજી લો. મન બુદ્ધિને કાંઈ કરતાં કાંઈ ખબર ન પડે, એટેન્શનને જ ખબર પડે. અને એટેન્શન જ અંદરની સ્મૃતિમાંથી 10 વર્ષનું, 20 વર્ષનું, 30 વર્ષનું કાઢી બહાર લઈ આવીને તમને રજૂ કરે. તમને એના પ્રત્યે અહોભાવ થાય કે ઓહો આ કામ કરે છે. એટલે વર્તમાન પલમાં તમારે કેર કરવાની કોની છે કે તમારી હાજરી છે એટલે ખબર પડે છે. હાજરી છે એટલે તમે કોઈ પણ વસ્તુ તમને કંઈ ખબર પડે ને એટલે તમારું નજર હાજરી ઉપર રાખતા જાય. એટલે હાજરીની વેલ્યુ થાય. હાજરી તમને ભાન કરાવે છે, જ્ઞાન કરાવે છે, સમજ આપે છે, એ ટાઈપની વસ્તુ. એટલે તમને પ્રેમ થશે ને આ તમને એની વેલ્યુ થાય કે જ્યારે હાજરી હોય ત્યારે તો કંઈક ને કંઈક પ્રકારની ખબર પડે છે. અંતઃકરણની અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, બધી ખબર પડે છે. એટલે એની અંદર તમે બે વસ્તુને જુઓ કે એક એટેન્શન કોકને પ્રકાશ કરે છે એના તરફ તમારી નજર વહી જાય તો તમે ચૂકો છો. તમને લાગે કે ઓહો ભાન દ્વારા ખબર પડી તો તમને ભાન પ્રત્યે અહોભાવ થશે. આ એક વસ્તુ છે. આમાં કઈ પ્રશ્ન હોય તો કહો તમે પહેલા. ના એટલે બુદ્ધિને સમજી લો તમે બધા. અત્યારે બુદ્ધિને તમે સમજી લો. બુદ્ધિ એટલે સાચું કહું ને, આ અંદરના તંત્રમાંથી કોઈ કાંઈ કામ જ નથી કરતું. સાચી વાત કરું ને, ખાલી એમાં રેકોર્ડિંગ થયેલું છે, એની જગ્યાએ છે, શરીર એની જગ્યાએ છે, સેલ એની જગ્યાએ છે, બધા એની જગ્યાએ છે. સેલની અંદર તરસ લાગે છે તો એનું સેન્સેશન કરે છે. હવે સેન્સેશન સેલ કરે છે એ જડ છે. સેન્સેશન કર્યું પછી એને પકડવાનું કામ એટેન્શન કરશે. અને તમને તરસ લાગી છે તો એની ખબર કોને પડે છે? એટેન્શન. અને એ એટેન્શન પ્રતિ ક્ષણે તમને કંઈ ને કંઈ ખબર કરે છે. એ તમારે ખ્યાલ રાખવાનો છે કે આની અંદર તમે જેને મન કહેતા હો, તમે બુદ્ધિ કહેતા હો, એ બધાય રેકોર્ડિંગ વસ્તુ છે. એમાં કાંઈ ખબર એને ન પડે. તમે કેમ ઓલો આપણે પેન ડ્રાઈવની અંદર બધા ડેટાઓ નાખ્યા હોય એમ પેન ડ્રાઈવની અંદર આ બ્રેઇન સેલની અંદર ડેટાઓ નાખેલા છે. અને એના ડેટામાંથી જ મન અને બુદ્ધિ બેય બને. મન, બુદ્ધિ, ભાવ બધી વસ્તુ આમાંથી જ બને, ડેટામાંથી. તમે પ્રશ્ન પૂછીએ કે કેવી રીતે મન, બુદ્ધિ ને ભાવ કેવી રીતે બને? ડેટામાંથી. મને બને, બુદ્ધિ બને, ભાવે બને, ક્રિયા બને. કરવાની જે ઈચ્છા ભાવ મને જે પ્રગટ થાય એ ડેટાનો ભાવ. એટલે ડેટાની તીવ્રતા છે એ આને બનાવતી છે. એટલે ડેટા જે આપણી અંદર જાય છે, દાખલા તરીકે કોક કુટુંબની અંદર મા બાપ એવા હોય, બધાને હેલ્પ કરતા હોય, દાન કરતા હોય, હેલ્પ કરતા હોય, એટલે તમારી અંદર ઓટોમેટિકલી તમે એ જોવો છો એટલે તમારી અંદર ઓટોમેટિકલી એ વસ્તુ આવી જાય. તો હવે એ જે દાન કરે છે એના વિચારમાં તું એ મેં જોયું અને એ મારા ભાવમાં આવી ગયું. એ ટાઈપ. પછી કોઈ પૂજા કરે છે તો પૂજા કરવાનો ભાવ મારામાં આવી જાય. પછી કોઈ વ્યક્તિ બહુ હેરેસમેન્ટ કરવાનો ભાવ હોય તો મારી અંદર હેરેસમેન્ટનો ભાવ આવી જાય. એટલે બધી વસ્તુ આવે છે ડેટામાંથી. ડેટા જે અંદર દાખલ થાય છે એમાંથી જ બધું બને છે. પણ એ ડેટાઓ પોતે જડ છે. ડેટાઓને કાઢવાળી વસ્તુ એટેન્શન જ છે, બીજું કોઈ છે. એટલે આની અંદર જીવંત વસ્તુ એક જ છે. જે બધી વસ્તુ કંઈ ને કંઈ પ્રકારનું કામ કરે છે એ એટેન્શન છે. એવું તમને ખબર પડી જાય. આ ભગવાન છે, એટેન્શન જ ભગવાન છે. આ બધાય જડ છે. આને તમે ગોપી કહી શકો, ઓલો કોન્શિયસના આ કૃષ્ણ ભગવાન છે. કોની હારે કેમ કામ કરાવવું એ બધી વસ્તુ એટેન્શનને ખબર છે. એટલે એટેન્શનને આજ બરાબર તમે સમજી લો. એટેન્શન શું કરે છે તમને એ ખ્યાલ આવશે. એટેન્શન થાય ત્યારે તમને બધી ખબર પડે, અંદરની ખબર પડે, બહારની ખબર પડે. આમાં કંઈ પ્રશ્ન હોય
અને આના માટે તમારે વચ્ચે વચ્ચે સમય આપવાનો, ભલે 3 સેકન્ડ 4 સેકન્ડ, અડધી કલાકે 3 સેકન્ડ, અડધી કલાકે 4 સેકન્ડ. બાકી તમારું જીવન તો વ્યસ્ત છે. વ્યસ્ત જીવનની અંદર આમાં થોડુંક વ્યસ્તતામાં થોડી તોડવી પડે. તો એ વ્યસ્તતાને તોડવાનું કામ તમારે કરવું. અત્યારે આપણને નેગેટિવિટી એટલા માટે આવે છે કે બીજી વ્યક્તિ આપણી સ્મૃતિ અનુસાર કામ કરતી નથી. આપણે એમ ઈચ્છીએ છીએ કામ કરે અને એ કરતી નથી. હવે તમે એમ સમજો કે તમે જે ઈચ્છો છો એ વ્યક્તિ કરતી નથી, તો એ બિચારી વ્યક્તિ લાચાર છે. તમે 2 વખત કીધું છે, 5 વખત કીધું છે, 10 વખત કીધું છે, પણ એના મગજમાં જ નથી આવતું. એમ તો હવે તમે માનો કે હું તમને જાગૃતિની વાત કરું છું, તો જાગૃતિની વાત કરું છું, બીજી કંઈક વાત કરું છું, તો તમે અમલમાં કેટલું મૂકો છો? તો તમને કોઈ માફ કરે છે, તમે એને માફ કરો. એની લાચારી છે એવી તમને ખબર નથી. એની આગળ એટેન્શનની ખામી છે. એટેન્શનની ખામી છે એટલે પ્રેમની ખામી છે. એટલે એ ચાહે તો પણ ન કરી શકે. એટલે એટેન્શન પોતે ખુદ ભગવાન છે. એટેન્શનને તમે હાથમાં રાખશો તો તમે પ્રકાશને લઈને હાલો છો. આના જેવો મોટો પ્રકાશ આ દુનિયામાં કોઈ નથી. આ જ બધું કરે છે. માનો કે ભૂખ લાગે, બાયોલોજિકલ રીતે ભૂખ લાગે, તરસ લાગે, સાયકોલોજિકલ રીતે સુખ લાગે, દુઃખ લાગે, મેન્ટલી યસ અથવા નો હોય, એ બધા યસ થાય છે, નો થાય છે. એ યસ નોને જે પ્રકાશ કરે છે એ એટેન્શન છે. યસનો જાય છે આપણે શું કહેવાય, ચિત્તની જે આપણે શું કહેવાય પડદો છે એમાં જાય છે. એ પડદા ઉપર ગયા પછી એટેન્શન એને પ્રકાશ કરે ત્યારે ખબર પડે. અને આની એટેન્શનની સ્પીડ બહુ ફાસ્ટ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવાય. તમને વેલ્યુ થવી જોઈએ. તમે જે કહ્યું કે એક પ્રગટાવી એટેન્શનનો પ્રકાશ જેટલો સમય તમારી આગળ એટેન્શન હોય ને એટલે પ્રકાશ હોય જ. તમને કાંઈ ને કાંઈ પ્રકારની ખબર પડતી હોય, તમે ખોટું કરી રહ્યા છો, સાચું કરી રહ્યા છો, બરાબર છે, બરાબર નથી, બધી ખબર પડશે. એની અંદર થાય છે કેવું કે સ્મૃતિઓ એની રીતે પ્રગટ થાય છે અને સ્મૃતિને આપણે એટેન્શનને અલગ રીતે જાણતા નથી. એટલે એટેન્શન શું કરે છે, જે વૃત્તિઓએ માનો કે એક વ્યક્તિએ તમે કીધું એ પ્રમાણે ન કર્યું એટલે યંત્રની અંદર ગુસ્સો આવી ગયો. યંત્રની જે સ્મૃતિ છે એમાં ગુસ્સો આવી ગયો. એ જે ઈચ્છે છે એ પ્રમાણે નથી કરતા, તો એ ગુસ્સો આવી ગયો. એ ગુસ્સો આવી ગયો એની હારે એટેન્શન આઈડેન્ટિફાઈ થઈ જાય છે. અને ઓલું તમે એટેન્શન રૂપે હશો તો જે ઇરિટેશન આવે છે ને તમે જોશો, નકર તમે ઇરિટેશન થઈ જશો, એમ ફરિયાદ થઈ જશો. ભાનને કોક દી એટેન્શન એટલે ભાનને કોક દી તમે ટ્રાય કરો કે ભાન કેવું છે. ભાન સ્થૂલ વસ્તુને જોવે છે. માનો કે વિચાર છે એ સૂક્ષ્મ છે કે સ્થૂલ છે? તો વિચારને કોક જોવે છે એના કરતાં કેટલો સૂક્ષ્મ હોય? અચ્છા, વિચાર કરતાં સૂક્ષ્મ ઇમેજ છે, તો ઇમેજને કોણ જોવે છે? તો એની સૂક્ષ્મતા તમે ધીરે ધીરે તમે જુઓ કે એની સૂક્ષ્મતા કેટલી છે. ના, એટલે આપણે એના વિશે થિંકિંગ જ નથી કરતા. જેને મળવા જાય છે એની આગળ શું શું પડ્યું છે એ જ ખબર નથી. તમે શું કામ મળવા જાઓ? તમને ખબર છે કે એક માણસ પરમાત્માને પ્રાપ્ત કરેલો માણસ છે તો તમે જાઓ છો ને. એવી રીતે આ પરમ તત્વ જ છે એવી તમને ખબર પડે તો તમે એને મળવા જાઓ.
થોડો વિષય વગર બનશે. પતંજલિ યોગ સૂત્રોની અંદર આ ચિત્ત લેટે છે અને એના 5 પ્રકારો બતાવ્યા છે. એની થોડું હા કરો કરો. ચિત્તના 5 પ્રકારોની વાત કરી છે. ક્ષિપ્ત એટલે કે જેનું ચિત્ત બહુ ચંચળ છે, એટલે કે રજોગુણ છે, સતત રીતે ગતિશીલ છે. આમ ચોટે સતત એક જગ્યાએ સ્થિર નથી, ચંચળ છે. હા. પછી છે મૂળ. મૂળ એટલે કે જેની અંદર કહેવાય ને કે ક્ષિપ્ત પછી વિક્ષિપ્ત નથી. નહીં, ક્ષિપ્ત પછી મૂળ એટલે કેવી વ્યક્તિ, તો કે મૂળ એટલે કે જેની અંદર વિચારોની સ્થિરતા આવી ગઈ છે. નવું જ્ઞાની લેવા માટે તત્પર નહીં થાય તો નવું જ્ઞાન અંદર નહીં આવે. એટલે એ જે જાણે છે ને, જે જાણે છે એ જ સત્ય, બીજું કોઈ બોલે એ અસત્ય. એ મૂંઢ એટલે તમાશ, એટલે ફ્લેક્સિબિલિટી ન હોય, જડતા હોય. હા બરાબર. પછી બીજી અવસ્થા છે વિક્ષિપ્ત. વિક્ષિપ્તને એટલે પતંજલિમાં એમાં 2 જ વસ્તુ કીધી છે કે આમ 155 સૂત્રો છે, એના 4 પાઠ કાઢ્યા છે. પહેલો છે સમાધિપાત. સમાધિપાત એ લોકો માટે છે કે જે ઉત્તમ અધિકારી. ઉત્તમ અધિકારી એટલે આમાં 4થા નંબરમાં એકાગ્ર ચિત્ત જેનું થયું છે, એટલે જે એકાગ્ર થયો છે એની માટે સમાધિપાત છે. પતંજલિ પહેલો જે કે જેને એકાગ્રતા સિદ્ધ કરી છે, વર્તમાન સિદ્ધ કર્યું છે, એની માટે સમાધિપાત છે. બરાબર. અને એની પછી ત્રીજું છે સાધના. એટલે હવે ત્રીજો પ્રકાર આવે છે વિક્ષિપ્ત. બરાબર. આ વિક્ષિપ્ત માટે સાધના છે. બરાબર. વિક્ષિપ્ત કોણે કીધો કે જેની અંદર જ્ઞાનની દ્રઢતા એ થઈ નથી. જ્ઞાન ઘણું બધું એને લઈ લીધું છે, બરાબર. પણ જ્ઞાનની દ્રઢતા નથી થઈ. બરાબર. એને વિક્ષિપ્ત કીધો છે. બરાબર. જ્ઞાન એને જાજુ બધું લીધું, ભેગું કર્યું છે, એ એકાગ્રતા હજી ટ્રાય કરે છે પણ થતું નથી. એને વિક્ષિપ્ત કીધો છે. એટલે એની અંદર એનો પ્રયાસ ચાલુ થઈ ગયો છે. પ્રયાસ ચાલુ થઈ ગયો છે, દ્રઢતા નથી. હા હા હા. એટલે એ તો અમે હમણાં ભગવાન ચર્ચા કરતા હતા એની પ્રકારનો હા હા કે અમારા એક મિત્ર હતા અને એને બહુ પ્રશ્નો આવતા લાઈફમાં અને જીવનમાં, સ્કૂલમાં, બધું જીવન. એટલે એને હું સલાહ આપતો હતો, બધી મને પૂછતા હતા, એટલે મેં એને એડવાઇસ આપી. મેં કીધું તમારી અંદર આવા પરમાણુઓ છે, એટલે આ બહારની બધી ઉપાદાન અને નિયમ સમજાય, એટલે આ બધી ઘટનાઓ છે એ તમારી આજુબાજુ ખેંચાઈને આવે છે. એટલે મેં કીધું આ બીજો જવાબદાર જ નથી, તમે જ આના માટે જવાબદાર છો. અને એ બધું મેં એને વર્ણન કર્યું અને જે હાયર જ્ઞાન કહેવાય. પણ પછી મને એમ થયું કે એટલે બીજો જે તમારી એને આવું વર્તન કરે છે ને ભગવાન મોકલી છે, તમારે અંદર સુધારવાનું છે. તમારી અંદરનું જો તત્વને ચેન્જ કરી નાખશો પરમાણુ તો આ ચેન્જ થઈ જશે. એટલે આ પર્સપેક્ટિવ બદલાવી નાખો ના. એટલે આ ઘટના, કોઈ પણ બહારની ઘટનાઓ છે ને, નિમિત્તની ઘટના ઉપાદાનને બદલાવવા માટે આવે છે. એટલે ઉપાદાન, તમારું અંદરનું જે ઉપાદાન છે એ તમારું પર્સપેક્ટિવ બદલે. એટલે બહારથી જે ઘટના બનતી હોય ને એને તમે ક્યાં દ્રષ્ટિકોણથી લેશો એ બદલાવવા માટે આ બધી ઘટનાઓ કુદરત બનાવે છે. હા બોલો. એટલે પછી આમાં મને પ્રશ્ન છે અને મેં ટોપ સમજાવી દીધો, આખી સમજ પ્રમાણે સમજાવી દીધો. પછી મને પ્રશ્ન થયો પાછો અંદર કે હું આને કહું છું પણ આની આ જ ઘટના જ્યારે મારી હારે બને છે ત્યારે મારું શું થાય છે, ત્યારે મને એમ નથી લાગતું કે આ ભગવાન બનાવે છે. આ મને સમજાઈ ગયું છે. એટલે આમાં વિકસિત થાય કીધું જ્ઞાનની દ્રઢતા નથી કીધું. તો આજે જ્ઞાનની દ્રઢતા થવી એટલે શું? આ જ્ઞાન એટલે વેરીફાઈ થાય એટલે દાખલા તરીકે આપણે એને કીધું અને હવે દાખલા તરીકે મારા જીવનની અંદર પ્રસંગ પડ્યો, તો પ્રસંગ પડ્યો એની અંદર મારું જ્ઞાન આવે છે કે ભૂતકાળના વેલ્યુ આવે છે, આના ઉપર તમારી દ્રઢતા અને અદ્રઢતાનો આધાર છે. માનો કે તમને જ્ઞાન યાદ આવી ગયું તો રિએક્શન નહીં થાય, અને જ્ઞાન યાદ ન આવ્યું તો તમારી અગર દ્રઢતા નથી એટલે જ્ઞાન એ વખતે હાજર ન રહ્યું. આટલું જ. દ્રઢતા કરવા માટે તમારા જ્ઞાનની હાજરી જોઈશે, જ્ઞાનનું એપ્લિકેશન જોઈશે એ જ વખતે, જે વખતે બની ગયું છે ત્યારે. એ વખતે એવો વિચાર આવે કે આ તો ભગવાન કરાવે છે, તો આ જ્ઞાનની દ્રઢતા નહીં કહેવાય ને? ના, આ તો આપણું જે કહેવાય ને ક્યુ, આપણું ફોર્મેટરી એપેરેટસ કહેવાય. એટલે આમાં કંઈ ખબર ન પડે, એને કંઈ ખબર ન પડે. ખબર પડશે ત્યારે તમારું એટેન્શન હાજર હશે ને, દર્શનની ભૂમિકા હશે ને ત્યારે જ ખબર પડશે. વિચારોથી આવે. એ દ્રઢતા નહીં કહેવાય ના. એટલે આ એક નકશો છે. હવે આ નકશા લગીને તમે પહોંચશો કેવી રીતે? સાધન શું છે? માનો કે મારે અહીંથી આપણે શું કહેવાય કે ગુરુકુળ જવું છે, તો અમારે સાધન શું લેવાનું? મને નકશો છે કે આમ જવાનું છે. હવે મારે કોઈ સાધન પકડી લેવાનું. એટલે મારી આગળ સાધન છે એ એટેન્શન.
એટેન્શનનું સાધન ત્યાં કામ આપે છે તો એપ્લાય થઈ ગયું, એટેન્શન નથી કામ આપતું તો એપ્લાય થતું. દ્રઢતા અને અદ્રઢતા વચ્ચેનો ફરક એવો છે, ભૂતકાળના વેલ્યુ હાવી થઈ જાય એટલે મારું જ્ઞાન ખસી જાય, અને મારું જ્ઞાન આવી જાય તો ઓલી વસ્તુ મારા માટે દ્રશ્ય બની જાય એ ટાઈપ. એટલે દ્રઢતા માટે આ પ્રયત્ન કર્યા રાખવાનો. ભૂતકાળ એની રીતે જોર કરશે, તમારા જ્ઞાનને તમે હાજર રાખવાનો પ્રયત્ન કરો. એની અંદર ઊંડાણ જોશે પાછું. તોય હાજરી કયા પ્રકારની છે એ તમારે પાછું જોવું પડશે. પહેલાં તો પ્રાઇમરી હાજરી જોઈએ, પછી હાજરીનું થોડુંક ઊંડાણ જોઈશે, એ પછીનું સ્ટેપ. હા, એટલે વિક્ષિપ્ત માટે ભગવાન જે પછી પતંજલિ બધા યમ નિયમ આસન પ્રાણાયામ એ બધા આખા માર્ગ બતાવ્યો, એની અંદર દ્રઢતા નથી, એટલે એને એટેન્શન સાધવાનો પ્રયાસ કરવાનો છે કે જેટલી એની હાજરી મેક્સિમમ થઈ શકે. એટલે આસનનો અર્થ જ એવો થાય કે આસન એટલે એક જગ્યાએ સ્થિર થઈ જવું. એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે એક આસનમાં છો. તમે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આસન છે, તો એ આસન ચાલુ કરી દેવાનું. અને તમે એટેન્શન દ્વારા હાજરી કરો ને એટલે તમારા પ્રાણ હોય ને એ સ્થિર થઈ જાય. એના પછીનો જે છે ને એના પછી સાયકોલોજી એની પાછળ પાછળ જ આવે એમ એ રીતે. એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એટલે આ બહિરંગ સાધનો છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, પછી ધારણા ધ્યાન અને સમાધિ છે એ અંતરંગ સાધનો છે. આનું પરિણામ જે આવે ને ઈ આ પાંચનું પરિણામ છે. હા બોલો. એટલે ભગવાન દ્રઢતા છે આના દ્વારા આવશે કે તમે જેટલું વર્તમાનમાં રહી શકો છો, જેટલું સાધી શકો છો, જેટલી ટૂંકમાં આ ક્ષણમાં રહેવાનો જેટલો પ્રયાસ. એટલે વર્તમાન એવું વર્તમાન પાછું એવું નહીં. વર્તમાનમાં તો તમે અત્યારે તમે માનો કે અત્યારે વર્તમાનમાં રહ્યા ને તમને કંઈક ખબર પડે છે, કોઈ પણ વસ્તુની કંઈક ખબર પડે છે તમને. હવે ખબર પડે છે એટલું જ કાફી છે કે ખબર પડ્યા પછી કંઈક બીજું થાય છે. માનો કે મને ખબર પડી કે મને ગુસ્સો આવે છે, મને અત્યારે આના પ્રત્યે ઇરિટેશન આવે છે, તો ઇરિટેશન આવે છે એટલું જ સફિશિયન્ટ છે. ઇરિટેશન જ સફિશિયન્ટ. આ ખાલી દેખાણું ભગવાન સમજાણું નહીં. એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ જ આ તમે હાજરી રહ્યો છો એટલે ખાલી તમને ખ્યાલ આવ્યો કે ઇરિટેશન આવે છે. પછી ઇરિટેશન પોતે શું છે, ઇરિટેશન પોતે શું છે એ ખબર નથી હજી. બરાબર સમજો. ઇરિટેશન આવ્યું એ ખબર છે, ઇરિટેશન શું પોતે શું છે એ હજી ખબર નથી. બરાબર છે. હજી આમાં કઈ કરીએ કો પ્રશ્ન તમારે? એટલે ઇરિટેશન આવ્યું એ દેખાણું, પણ હવે ઇરિટેશન હું કામ શા માટે આવ્યું એનું કારણ શું છે? એટલે ઇરિટેશનની જેમ કોઈ એક વ્યક્તિને જોતા હોય, ગામને જોતા હોય, શહેરને જોતા હોય આપણે, એવી રીતે ઇરિટેશનને જોઈશે. અરે ઇરિટેશનને જોવા માટે ઇરિટેશનથી થોડાક અલગ પડવું પડે. તમે બ્રાઝિલની અંદર ગયા હો ને બધું સિટીને કેમ અવલોકન કરતા હો, એમ આની અંદર તમે ઇરિટેશન એટલે ઇરિટેશન એક શબ્દ તો તમે ક્યાંકથી આવેલો છે એ તમે ત્યાં યોજી દીધો છે, આમ યોજી દીધો. પણ એક્ઝેક્ટ ઇરિટેશન પોતે શું છે, મને આ પ્રકારનું થાય એટલે એને ઇરિટેશન કહેવાય, એટલે હું એને ઇરિટેશનનું નામ આપું છું. પણ ઇરિટેશન ફેક્ચ્યુઅલ વસ્તુ શું છે એ મને ખબર નથી. સો ઇરિટેશન અણુ પરમાણુ હોય, પણ ઇરિટેશનથી થોડાક અલગ પડીને તો એને જાણી શકાય. દાખલા તરીકે તમને અત્યારે ગમતું નથી એમ સમજો, તો ગમતું નથી એની ખબર તમને નથી પડતી, પડે, પણ ગમતું નથી શું છે એ ખબર નથી પડતી. ગમતું નથી શું છે એ ખબર નથી, એટલે ગમતું નથી એની હારે આઈડેન્ટિફાઈ છે. એટલે જેવું ગમતું નથી શરૂ થાય એટલે એની હારે આપણે જોડાઈ જાય. પણ ગમતું નથી એનાથી સેપરેટ રહી તો ગમતું નથી શું છે એની તમને ખબર પડશે, અને પછી ગમતું નથી કયા કારણથી આવ્યું એ કારણ લગીને તમે પહોંચી જશો. એટલે
ડીપમાં જવાનું છે. અત્યારે તમે ઉપર છેલ્લું જોવો છો, હવે ધીરે ધીરે એની પાછળ ડીપમાં જવાનું છે. એની અસર કહેવાય, અસર કહેવાય. એટલે આપણે નામકરણ જેવું તાત્કાલિક કરી દઈએ કે આને આમ ઇરિટેશન કહેવાય. નામકરણ નથી જોતું, દર્શન જોઈશે. નામકરણ બહારથી આવ્યું છે, આને ઇરિટેશન કહેવાય, એ નામકરણ બહારથી આવ્યું. એ નહીં, મારી આંખથી જોવાની પ્રક્રિયા ચાલુ કરો, મારી હાજરી. એટલે તમારી ખાલી પ્રેઝન્સ જોઈશે, અને તમારી પ્રેઝન્સ થોડીક સેપરેશનવાળી જોઈશે. અત્યારે જે હાલી રહ્યું છે એને જોવા માટેની ટ્રાય કરે છે. અત્યારે જે નથી ગમતું કે ઇરિટેશન છે કે એને જોવાની ટ્રાય કરે, થોડુંક સેપરેશન છે એના કરતાં, એના દ્વારા કંઈક અંશમાં કંઈક વાકેફ થશે. એટલે પછી આજે જ્ઞાનની દ્રઢતા થાય, હવે એની જ ઘટના આપણી પાસે, જ્ઞાન આપણી પાસે નકશો મળી ગયો બધા, પણ જ્યારે ઘટના બને છે તો એ જે અંદર છે ને ભય આપી જાય છે, એ બધું થાય છે. એનો અર્થ થાય કે હજી શ્રદ્ધા એની ઉપર નથી પડતી. એટલે હાવ સિમ્પલ તમે લ્યો એને, હાવ સિમ્પલ કે તમને માનો કે ભય આવી ગયો ને, આવી ગયો. એ ભય યંત્રની વાત છે, તમારી વાત નથી. તમે ભય આવી ગયો એટલે તમે ભય અને તમે યંત્ર, એટલે આ આવી ગયું યંત્રમાં, તમે ભય બની ગયા, યંત્રની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયું. ભય આવી ગયો એનો કોઈ વાંધો નથી. તમે પહેલાં એક સમજો, ભયનો કોઈ વાંધો નથી. ભયથી સેપરેશન કરવાનું છે. આ બધું ઓટોમેટિક આવે છે, યંત્રની અંદર ઓટોમેટિક બધું થઈ રહ્યું છે, અને ઓટોમેટિક થઈ રહ્યું છે એનાથી ખાલી સેપરેશન કરવાનું છે. હવે આપણે શું થાય, હાય મને આવી ગયો, આ મને ભય આવી ગયો, મારું જ્ઞાન ન ટેક્યું. અરે ભાઈ, યંત્રમાં તો એ પોતાની રીતે આવતું રહેશે, પણ તમે સેપરેશન કરશો એટલે તમને અસર નહીં આવે. સેપરેશન પણ એ સેપરેશન કેવી રીતે થાય એનો પ્રેમ જોઈ. સેપરેશન આપણને કરતા નથી આવડતું. સેપરેશન ઉપર જોક નથી કે કોને સેપરેશન કોને કેવું, સેપરેશન કેવું કોને. જોતા જોતા જાય એમ કીધું છે ને વ્યાસજીએ, તો હવે જોતા જોતા જાય એમ બધાય લોકો જેટલા વ્યાસજીને સાંભળતા હતા એ બધાને એમ લાગ્યું કે જોતા જોતા વયું જશે, જોતા જોતા વયું જશે. હવે જોતા જોતા વયું જશે તો અત્યારે જે રીતે જોઈ છીએ એવી રીતે તો એ ગયું નહીં, 30 વર્ષ 40 વર્ષથી ગયું નથી. તો હવે મારે ખામી ક્યાં છે? ખામી ક્યાં છે? મારા પ્રેમની અંદર, મારી તટસ્થતાની અંદર, મને સેપરેશન કરતા નથી આવડતું, ત્યાં ખામી છે. આ પ્રેમ છે એ ખૂટે છે. આ માનવ જાતની અંદર જે પ્રેમ ખૂટે છે એ આ ખૂટે છે. સેપરેશન કેવી રીતે કરું? સેપરેશન કેવી રીતે બનશે? મને સેપરેશનમાં રસ છે, સેપરેશનમાં મને રસ છે. તો હું ક્યાંથી સેપરેશન તૂટ્યું, ક્યાં મારું સેપરેશન નથી, બે વસ્તુનું જ્ઞાન આપણી આવે છે. માનો કે તમે વિચારથી સેપરેશન છોડ્યું, ભાવથી સેપરેશન થઈ ગયું. વિચારથી સેપરેશન છૂટો થઈ ગયા તમે, તો ભાવમાં ચોટી ગયા. અને ભાવમાંથી તમે સેપરેશન કર્યું તો ઇમેજરે ચોટી ગયા. આ બધા એના સ્ટેપ. હવે પ્રેમ છે એ સેપરેશન, જે એટેન્શનને આત્માને જે અણુ પરમાણુ લાગી ગયા છે ને, અણુ પરમાણુ ચોટી ગયા છે ને, એ ચોટી ગયા છે ને ઉખેડવાની પ્રક્રિયા કરે છે. તો પહેલા સ્ટેપમાં વિચારથી જુદો થાય છે, બીજા સ્ટેપમાં ભાવથી જુદો થાય છે, ત્રીજા સ્ટેપમાં ઇમેજથી જુદો થાય છે. આ એની પ્રોસેસ. પણ આપણી અગર એવો પ્રેમ નથી કે સેપરેશન એટલે શું, કંઈ ખબર નથી. એટલે આ બસ વર્તમાનમાં રહેવું છે, પણ વર્તમાન પોતે ખુદ શું છે એને મળવું છે. વર્તમાનને મળવું છે મારે. વર્તમાનમાં ખાલી રહેવું નથી, વર્તમાનને મળવું છે. એ ટાઈપનો ભાવ જોઈએ છે. વર્તમાનને મળવાની વાત તો એક બાજુ જ રહી જાય છે. વર્તમાનમાં જીરા રાખું છું, વર્તમાનને હું વર્તમાનની વધારે ને વધારે નજીક જઈ રહ્યો છું કે નહીં એ ખબર નથી. એ ટાઈપ. સમજાતું ન હોય તો તમે તારે કહેજો.
અને યંત્રની અંદર ગમે તે થઈ જાય, ગમે એટલો કામ આવી જાય, ક્રોધ આવી જાય, લોભ આવી, યંત્રમાં છે. તમે એનાથી થોડાક આઘારીઓ. યંત્રમાં આવવાનો જ, અત્યારે યંત્રમાં આવવાનો જ. યંત્રની અંદર આ બધું પડેલું છે એટલે આવવાનું છે. આપણે એવું કરી રહ્યા છીએ અત્યારે, એવા પ્રકારની ટ્રાય કરી રહ્યા છીએ કે આ જે અણુપરમાણુ અને અણુપરમાણુની અંદર વેલ્યુએશન જે પડેલા છે, સ્મૃતિની અંદર જે વેલ્યુ પડેલા છે, હિપ્નોટાઇઝ વેલ્યુ છે, એને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ હારે જોડાઈને પ્રેઝન્ટ મોમેન્ટના ઊંડાઈમાં જઈને એને ટચ કરવો છે. પ્રેઝન્ટ મોમેન્ટ ખુદ છે એને ટચ કરવો છે. અત્યારે આપણી આખી ગાઈડલાઈન, આપણને આખી ગાઈડલાઈન આપે છે સ્મૃતિ, અને સ્મૃતિ છે હિપ્નોટિઝમ. હિપ્નોટિઝમનો આપણો શું કહેવાય, ગંઠો. હિપ્નોટિઝમનો ગંઠો છે, એમાંથી હિપ્નોટાઇઝ કામ, ક્રોધ, લોભ, મોહ, ભય એ બધું ત્યાંથી આવે છે. એની અંદર જે પડેલું છે એ બહાર નીકળે. આપણે એને પેલો ટચ કરી છે. હવે આપણે એમ કરવા માગીએ છીએ કે જે એને જોવે છે એને ટચ કરવા માગીએ છીએ. ત્યાં શાંતિ છે, ત્યાં આનંદ છે, ત્યાં પ્રેમ છે. હવે આ ઉલટી પ્રક્રિયા, આ જે પ્રેમ તત્વ, આ જે સમજનું તત્વ, આ જે આનંદનું તત્વ છે એ દર્શન દ્વારા પ્રગટ થશે, તમારી હાજરી દ્વારા એ પ્રગટ થશે. પ્રગટ થશે એટલે એ દર્શનની ભૂમિકામાં હશે. દર્શનની ભૂમિકામાંથી એ વિચારની ભૂમિકામાં જશે. વિચારની ભૂમિકામાંથી ભાવની ભૂમિકામાં જશે, અને ભાવની ભૂમિકામાંથી ક્રિયાની ભૂમિકામાં જશે. એટલે હવે શાંતિ મહત્ત્વની, પ્રેમ મહત્ત્વનો, આનંદ મહત્ત્વનો એમ આવશે. પેલો ટચ અહીંયા થાય તો, જે ટ્રાન્સફોર્મેશનની જે પ્રક્રિયા છે એ અહીંયા ટચ કરશું તો થશે. એટલે આ બાજુ જેટલો તમારો ટચ રહેશે ને, ભાનને જેટલો, એટેન્શનને જેટલો ટચ તમે કરતા જશો, બેગ જાતા જાતા ધીરે ધીરે, ભલે સીધો સ્ટેપ ન જાય તો ધીરે ધીરે ક્રમિક ન સમજાય તો કયો છે. હા, હા, એટલે તમે એક વ્યક્તિને મળવા ગયા ને તમને એમ હતું કે એ આપણી અરે વર્તન વ્યવહાર સારો જ કરશે, એવી રીતે તમે એની આગળ ગયા હતા ને એણે ભયંકર રીતે કામ કર્યું, તો હવે તમે ધારણા તો એવી કરેલી હતી કે ઇમેજ એવી બનાવેલી હતી કે આ તો સારી રીતે વર્તશે, અને ખરાબ રીતે વર્તતો એટલે પ્રોબ્લેમ છે. અને ખરાબ રીતે વર્તશે એમ રાખ્યું હોત અને સારું વર્તન કર્યું હોત તોય તમને રાજી થાત, તો એનાથી રાજી થાત, આનાથી નારાજ થયા તમે. એટલે ઇમેજ છે, ખુશી અને નાખુશી કરાવે છે ઇમેજ. અને ઇમેજ પછી તમે બનાવતા નથી, અનકોન્શિયસ બની જાય, તમારું કંઈ કામ જ નથી એમાં. એટલે તમારી જાગૃતિ જ્યારે ઇમેજ લગીને પહોંચી જશે ને, ત્યારે આ જે જગત મિથ્યા કહે છે ને, જગત મિથ્યા એ આ જગ્યાએ છે. ઇમેજ છે ને એ કલ્પના સિવાય કાંઈ નથી. ઇમેજ પોતે કલ્પના સિવાય કાંઈ નથી. એટલે મિથ્યા એટલે આ કાંઈ બહારનું મિથ્યા નહીં, આ જે ઇમેજ છે ને એ મિથ્યા થઈ જાય. ઇમેજની અંદર કાંઈ નહોતું ને, ઇમેજની અંદર તમને દારૂગોળો લાગતો હતો મોટો બધો, અને ખબર પડી કે આમાં તો કોઈ દારૂગોળો જ છે નહીં, આમાં તો કંઈ વસ્તુ જ નથી. એક્ઝેક્ટ એટલે ફેક્ચ્યુઅલ વસ્તુ નથી. માનો કે ફેક્ચ્યુઅલ આ વસ્તુ, આ સોફો છે તો ફેક્ચ્યુઅલ છે ને, ઓલું તો હાવ કાલ્પનિક છે, જેમાં કંઈ તત્વ જ, એલિમેન્ટ જ નથી, કોઈ કાલ્પનિક એલિમેન્ટ છે. ઇમેજ બેહોશીમાંથી આવે, બેહોશીમાં. નકાર આપણે બેહોશી ન હોય તો આપણે ઇમેજ કરવાની શું જરૂર, ત્યાં જાશું જે થાય. અત્યારે તો આપણે કોઈને કોઈ કલ્પના થઈ જ જાય છે. એટલે અનકોન્શિયસ છીએ એટલે આપણી અંદર માન્યતાઓ, ધારણાઓ એની મેળે જ બંધાઈ જાય છે. આમ હશે, આમ નહીં હોય, આમ હશે, આમ નહીં. ચિત્ર આપણે ઊભું કરેલું ચિત્ર, આપણે ઊભી કરેલી કલ્પના, આપણે ઊભી કરેલી કલ્પના. અને ઘણા કિસ્સાઓમાં જે આપણે જોયું છે કે આપણે ધાર્યું હતું એના કરતાં હાવ જુદું જ નીકળે, મોટા ભાગના કિસ્સામાં એવું.
આમ ભગવાન સુખ દુઃખનું કારણ એમ કે ઇમેજ છે. હા, ઇમેજ જ ઇમેજ છે ને, સૂક્ષ્મતમ છે. ભાવ કરતા વિચાર કરતા વિચાર સ્થૂલ છે, એના કરતા ભાવ સૂક્ષ્મ છે, એના કરતા ઇમેજ વધારે છે. માટેનું શરૂ આવવાનું ઇમેજ છે. ઇમેજનો આમનો સામનો થઈ જાય, કોન્શિયસ અવેરનેસ ને હામ આવી જાય, પછી છેલ્લે અવેરનેસ સુખ દુઃખ નો હોય તો ત્યારે જ આવે ભગવાન ઇમેજ ના નિશાન આવે છે. તો એટલે તમે જેટલા આની નજીક જતા જાવ ને, તમને પ્રેમ, શાંતિ ને આનંદની વેલ્યુ એની મેળે વધતી જાય. વધતી. તમે ખાલી આને અડતા જાવ ને એટલે ધીરે ધીરે વેલ્યુ વધતી જાય. આર્ટિફિશિયલ આપણે પ્રયત્ન નથી કરતા, આપણે ઈમાનદારીથી પ્રયત્ન કરીએ છીએ, આપણા અંદરના પ્રેમથી પ્રયત્ન કરીએ. એક વસ્તુ યાદ રાખો, પ્રેમ યંત્રમાંથી નહીં આવે, યંત્રની બહારમાંથી. યંત્રમાંથી પ્રેમ નામનું તત્વ જ નથી. યંત્ર તો એમ ઈચ્છે છે કે આપણે સતત રીતે બેહોશ રહીએ. યંત્રની કામગીરી એવી છે કે એ આપણને હોશમાં લેવા માગતું જ નથી. સેલ્ફ સેન્ટરથી ઊભું થયેલું છે. એ આપણને જાગવા કેવી રીતે? એ એટેન્શન નામનું તત્વ છે, એ જ પ્રેમ છે. ત્યાંથી જ પ્રેમનું તત્વ છે. આ યંત્રમાં ક્યાંય નથી, આ એટેન્શનમાં જ છે બધું. પછી આપણે એટેન્શનને ખોલતા નથી, અવેરનેસ, કોન્શિયસનેસ એમ કહેતા નથી, પણ છે એમાં બધું. પ્રેમનું તત્વ એનું જ છે, એટેન્શનની અંદર જ પ્રેમ છે. એટલે એટેન્શન જે રાખે છે ને, એને એટેન્શન રાખે છે, એટલે જેના અંદર એટેન્શન નામનું તત્વ છે, એ લોકોને જાણે અજાણે શાંતિ, આનંદ, પ્રેમની ઝંખના છે. અને એસેન્શિયલ સેલ્ફ કહેવાય. અને આ અવાજને જે સાંભળે છે, આ અવાજને જે સાંભળી શકે છે, એ યાત્રા કરી શકે કે મારે શાંતિ જોઈશે, આનંદ જોઈશે. મારે અત્યારે શાંતિ તો જોઈશે, પણ મારું અપમાન કરે છે એટલે મને એટલો ગુસ્સો આવે છે કે હું એ શાંતિને જાળવી નથી શકતો. મારી આગળ એટલી બધી વેલ્યુ નથી. અને બધા લોકો, સાચું કહું ને તમને, બિચારા બેહોશીથી કરે, ચાય કરીને કોઈ કરતું નથી. તમે આ સમજો, તમે ગમે એ વ્યક્તિ હોય આ દુનિયાની, ચાય કરીને કરતું નથી. કારણ કે એ ખાડો છે, એ ખાડામાં દુઃખ છે, સંઘર્ષ છે, કોણ કરે? પણ એ બિચારા એમ કરે છે, એનો અર્થ એટલે તમે એને માફ કરો. એટલે થોડો આ શાંતિ સાથે, થોડો પ્રેમ સાથે અનુસંધાનનો થોડોક યોગ રાખવો જોઈએ. થોડુંક ભલે 5 મિનિટનું એકાંત, 10 મિનિટનું એકાંત તમારે સાધવું છે. અને આજીવિકાના સાધનને પૂરું કરી લ્યો તમે સરખી રીતે. એટલે આજીવવા માટે હજી વિચાર કરો હોય તો કરી લ્યો. તમારે આટલી બધી દોડાદોડી આજીવિકા માટે છે, તો આજીવિકા માટે આસાનીથી થઈ જાય એના માટે કંઈક પ્લાન કરો. આટલી બધી દોડાદોડી કરવી ન પડે એવું કંઈક કરો. એટલે આજીવિકા બરાબર હશે તો તમે પછી તમારે આજીવિકા, તમારા આજુબાજુના લોકોને તમે બરાબર સેફ રીતે રાખી શકો એટલું થઈ જાય, એટલે તમારી યાત્રા થઈ જાય. ઓલું તમે આજીવિકા માટે જ દોડતા રહ્યો આખો દિવસ. એમ કઈ એવું શું કરી કે આપણે ઓછી મહેનતથી આપણને આ બધી વસ્તુ આસાનીથી મળે એવું પ્લાનિંગ કરી. બાકી તમે આ રસ્તે હાલશો ને એટલે કુદરત જ તમને મદદ કરશે. આ તો આપણી શરણાગતિ નથી એટલે મદદ નથી. બાકી નકર મદદ એની મળશે જ્યારે જોઈ ત્યારે. અને પૈસા નથી હોતા તો લાચારી જેવો અનુભવ થાય છે. તો એ અનુભવમાંથી તો આપણે બહાર નીકળવું જ. પાણીનો અવાજ આવે જોજ. અત્યારે મેં બારી બંધ કરી, અવાજ આવે છે એટલે એ જે કામ કર્યું એ ટેન્શન. સ્મૃતિનું તંત્ર નહીં, ખબર જે પડે
ઈઓને ખબર પડે. પછી સ્મૃતિનો ઉપયોગ થાય આના દ્વારા. એટલે આ તમારે ગોઈતા રાખવાનું. આ કામ કેવી રીતે કર્યું? કે પેલી પ્રેઝન્સ આવી એટલે આપણે બે વચ્ચેનો વિભાગ નથી કર્યો. પ્રેઝન્સ અને વિચાર, સ્મૃતિ બેને અલગ અલગ કરવાના. આ અલગ જ્યાં લગીન થશે નહીં ને ત્યાં લગીન જળ ચેતનનો વિવેક જ નહીં. આ બેનો વિભાગ થાય. ઈ ફટ કરતું એટેન્શન બધું સમજી જાય છે. એટેન્શન એટલું બધું સમજી જાય છે કે આપણે રેકોર્ડ કરવું છે, આ કરવું છે એટલે આમાં અવાજ ન જોઈ. એને ઘણી બાબતો અંદર ફટફટ સમજી લીધી છે ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર. અને એણે ટ્રાય કરી એટલે સ્મૃતિનો એ ઉપયોગ કરી લે, પણ હાજરી એની, સમજ એની, એક્શન એનું. આ બેને જુદા કરવા પડશે, તમારી હાજરી અને આ સ્મૃતિ. એમાં શું છે, તમે પ્રેઝન્ટ મોમેન્ટ ને સ્મૃતિ બે એક જ તમારા માટે છે. પ્રેઝન્ટ મોમેન્ટને તમે કોઈ દી જોઈ નથી એટલે સ્મૃતિને બે એક જ હરખા એક જ લાઈનમાં છે. જ્ઞાનની પ્રશ્ન છે હા, કે એને બધું સમજાઈ જતું હોય તો એ આ કેવા આવરણને થોડી ના એટલે એ સમજી જાય છે. એ અત્યારની સિચ્યુએશનને સમજી જાય છે, પણ અત્યારની સિચ્યુએશનની અંદર એ આઈડેન્ટિફાઈ છે યંત્ર હારે. એટલે યંત્રની હારેના જે અણુ પરમાણુ એને ચોટેલા છે ને એમાંથી ઉખેડવાના. એટલે યંત્રને કંઈ થાય એટલે પોતાને થાય એમ માને છે. ગુસ્સો યંત્રને આવ્યો, લોભ યંત્રને આવ્યો, ભય યંત્રને આવ્યો, કામ યંત્રને આવ્યું, પણ એ પોતાને માને છે કે મને આવ્યું. એટલે પોતાની હારે એટલે આને આ અણુ પરમાણુ હારે આઈડેન્ટિફાઈ, એટલે આઈડેન્ટિફિકેશન તોડવાની પ્રક્રિયા કરવાની. અત્યારે પોતાને એ તત્વને જેવું થાય છે કે આ મારી સાથે ચોટેલું. એટલે ના ચોટેલું છે એવું જ્ઞાન થાય તો તમે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરો. એટલે આ જ્ઞાન તમને મળ્યું છે, આ નકશો મળ્યો છે એ એટલા માટે કે તમે આ જગ્યાએ ચોટેલા છો, આ જગ્યાએથી છૂટા પડવાનું છે. અત્યારે વસ્તુને વેલ્યુ છે, આગ્રહને વેલ્યુ છે, માન્યતાને વેલ્યુ છે, એટલે શાંતિ, પ્રેમ, આનંદને વેલ્યુ નથી. એટલે અત્યારે ખોટી વેલ્યુ ઉપર હાલી છે. આ ભાઈ અંદર આવ્યા ને માનો કે મારા ચંપલ ખરાબ હતા ને બધું ખરાબ થઈ ગયું. માનો કે હવે એ ચંપલથી ખરાબ થઈ ગયું એ એક વસ્તુ, એ બહારની બાજુ ખરાબ થઈ ગયું છે અને એને લીધે મારું અંતઃકરણ અત્યારે ખરાબ થઈ જાય કે ત્યાં તમે આમ કેમ ગયું. તો વેલ્યુ કોની છે? તમે વિચાર કરો, તમારી વેલ્યુ નથી, બહારની પરિસ્થિતિની વેલ્યુ છે. આ ગંદુ કેમ થયું? બહાર બાજુ ભલે ગંદુ થયું, અત્યારે તું તને અંદર ગંદુ કરી રહ્યો છે, એ પ્રોબ્લેમ નથી આ. એટલે જ્યારે વેલ્યુ ચેન્જ થાય છે ને ત્યારે તમને ખ્યાલ આવે છે કે આની તો વેલ્યુ જ એટલી હતી નહીં, આની આટલી વેલ્યુ જ નહોતી. માનો કે ઘર ભલે સાફ કર્યું અને કોક આવીને પગલાં કરી લીધા, માનો કે અજાયણી રીતે બિચારાએ, તો હવે પગલાં કરી લીધા તો કે હવે વાર કેટલી પોતું મારવાની? એના હાટું મારા અંતઃકરણને બગાડું શું તમે? આવી નાની બાબતો માટે કેમ બગાડું? નાની નાની બાબતો માટે આપણી શાંતિને, પ્રેમને, આનંદને ખોઈ નાખીશ. એટલે તમને જ્યારે રજા પડે ત્યારે ફરવાનો વિચાર ન આવવો જોઈએ. એટલે ના, ઘરને કુટુંબની પરિસ્થિતિ પ્રમાણે અલગ હોય, પણ એમ કે તમને સાધક તરીકે તમને ક્યાંક એકાંતમાં જવાની થોડુંક સાધન, ભલે અડધો દિવસ, ભલે 5 કલાક, પણ સાધના કરવાનો વિચાર તમને આવે, ત્યાંથી સાધક તરીકે તમારું હાલે. બાકી અત્યારે તો આપણે જે જનરલ લોકો જેવી રીતે જીવે છે એવી રીતે જ જીવીશ. કરવા જઈને હું જે કરવાના ઈશું ખબર નહીં. લગભગ આખા માનવ જાતને તમે જુઓ તો અઠવાડિયું થયું હોય તો હલો ફરવા વાં જાય, હલો માનો કે ત્યાં ગયા શું ના, એટલે પ્રશ્ન પૂછવાનો, જવાનું બંધ નથી કરવાનું નથી કહેતા આપણે, જાઓ તમે.
પણ તમને એ ખબર નથી કે બહાર જવાથી તમે શું કામ બહાર જવા માંગો છો, અને બહાર જવાથી તમારી આખી મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે, ખાલી વાતાવરણ જ ચેન્જ થાય છે. તમે તેવા ને એવા રહ્યો છો. તમારા માટે મહત્વનું તમારું પરિવર્તન થાય એ નથી, બહારની પરિસ્થિતિઓ બદલાય એ તમારા માટે. તમે એટલું ટૂંકું વિચાર કરો છો. જે પરસેપ્શન બદલાવાને બદલે પરસેપ્શન બદલાવવું ન પડે એટલે પરિસ્થિતિઓ બદલાવો છો, વ્યક્તિઓ બદલાવો છો. પરસેપ્શન બદલાવવું બહુ અઘરું હોય, એલી કામ કરો. હજી થોડુંક કરીએ કે આપણું અંદર જે પરમાણુ ઓગળ્યા છે એને લીધે ઘટનાઓ ઘટે છે. આવી ઘટનાઓને આપણે ચેન્જ કરવી છે તો આપણું પરસેપ્શન ચેન્જ કરવું એટલે શું કરવું? એટલે તો અંદરના અણુ પરમાણુ કેવી રીતે બદલવા? એટલે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં ને એમાં રહેવાની ટ્રાય કરો છો ને, એટલે અંદર શાંતિ આવતી જાય છે, અંદર સમજ આવતી જાય છે, અંદર આનંદ આવતો જાય છે. એટલે હવે તમે તમારું જે હોવાપણું છે એને ટચ કરો છો, એના દ્વારા શાંતિ, આનંદ, પ્રેમ મળે છે. એટલે તમે જે બહાર ફરવા દ્વારા, ખાવા દ્વારા, પીવા દ્વારા જે ખુશી મળતી હતી, અને તમને સાચું કહું ને, ખુશી મળવાનું હાવ બંધ થઈ જશે. તમને માનો કે કોઈ એપલનો ફોન ગિફ્ટ કરી દીધો તો તમને એટલી ખુશી નહીં થાય. જ્યારે તમે આનંદનો સ્વાદ તમે જ્યારે ચાખ્યો છે ને, જે આનંદનો સ્વાદ ચાખી જાય છે, સમજનો સ્વાદ ચાખી જાય છે, એ લોકો એના પોતાના એકાંતિક, એટલે પોતાને જ્યારે આનંદ જોઈ છે તો પોતાની અંદર વહી જાય, પોતાની અંદર વહી જાય, પોતાની અંદર વહી જાય. એટલે ઓલી બહારની બધી આખી સોસાયટીની બધી વસ્તુઓ તૂટતી જાય. સોસાયટીમાં આપણે એટલા માટે જઈએ છીએ કે આપણો ખાલી પહોંચે, મારામાં કાંઈ નથી એટલે હું મારા મિત્રને મળવા જાઉં છું, સગાવાલાને મળવા જાઉં છું. બધી વાતો ચીતો બધું હાવ કોમન, હાવ સામાન્ય વસ્તુ હોય છે, એમાં કાંઈ બહુ મોટી વસ્તુ નથી. કારણ કે મારી અગર હાયરનું કંઈ છે નહીં તો હું લોઅર પ્રકારમાં વર્તું. તમારી અગર જ્યારે શાંતિ આવશે, આનંદ આવશે, તમારે બીજા કોઈની જરૂર નથી. અને તમે જરૂર નહીં પણ એના કરતાં તમે એના કારણો તપાસશો. તમે દાખલા તરીકે ફરવા શું કામ એને જાઓ છો, હોટલમાં શું કામ એને જાઓ છો, એટલે જવાનું કંઈ બંધ નથી કરવાનું. તમે ખાલી એને ક્વેશ્ચન કરો છો, શું, શેના માટે, શેના? એના દ્વારા માનો કે આપણે ગયા ને એના દ્વારા આપણને એમ લાગે છે કે આપણે જે પતિ હોય અથવા ઘરના મા બાપ હોય તો એને એમ થયું મારા છોકરાને લઈ ગયો, પતિ હોય તો હું પત્નીને લઈ ગયો, અને મોટું કામ કર્યું હોય એવું અનુભવ કરે છે. અનુભવ તો એમ કરે છે ને કે મેં મોટું કામ કરી દીધું, એને ફરવા લઈ ગયો. હવે આને આપણે મોટું કામ કહેતા હોય તો અંદરનું મોટું કામ કોણ કરશે? એને બિચારાને પરાધીન વધારે રાખવાનો અભ્યાસ કરાવી છીએ, એને આપણે અત્યારે સારું કહીએ છીએ. એને ફિલ્મ જોવા લઈ જઈએ છીએ, પરાધીન બનાવી છીએ, એને સારું. એને ફરવા લઈ જઈએ છીએ, પરાધીન બનાવી છીએ, એને સારું. કોઈ વસ્તુ બંધ કરવાની નથી કહેતો હું. એક વસ્તુ યાદ રાખજો, ખાલી હું એમ કહું છું આ તમે શું કરો, તમારી આજુબાજુના લોકોનું અકલ્યાણ થાય એમાં તમારો મોટો હિસ્સો છે. કે એ સતત રીતે પરાધીન રહે. કપડાં લઈ દો એટલે ખુશ થઈ જાય, ઘરેણા લઈ દો એટલે ખુશ થઈ જાય. તો તમે જે કરો છો, આ મોટું મોટું કામ કરો છો અને તમને એનો સારું લાગે છે કે મેં આ કરી દીધું, સારી વસ્તુ છે. આપણે ન કરતા હોય એના કરતાં કરી તો સારું છે. પણ આપણે શું કામ એને કરી સારું? એને પરાધીન બનાવવા, ગુલામ બનાવવા. કપડાં લઈ દે, બધું લઈ દે, પણ કપડાની વેલ્યુ કેટલી, ઘરેણાની વેલ્યુ કેટલી, શાંતિની કેટલી, આનંદની કેટલી, એ વેલ્યુ આપણે કરાવી નથી શકતા કોઈને. આપણને નથી તો બીજાને કેવી રીતે કરાવી? આમાં કઈ કહેવાનું હોય એટલે આપણે અત્યારે ઈગો એમ આવે કે હું એને ફરવા લઈ ગયો તો, હું એને કપડાં લઈ દઉં છું, હું એને બજારની અંદર કંઈક ખરીદવું હોય તો ખરીદવામાં મદદ કરું છું. બહુ મોટું કામ કરું. એક સેન્સથી સામાજિક રીતે તમે સારું કામ કરો છો, પણ આધ્યાત્મની દ્રષ્ટિએ તમે એને છો. કારણ કે એ પ્રાઇમરી સ્ટેજમાં આવી જરૂરી છે. આ કરશો ત્યારે તો એનો વિશ્વાસ તમારા ઉપર આવશે. એટલે આપણે જ્યારે વાત કરી છે ત્યારે એક રેફરન્સથી કરી છે.
ભગવાન એક હજી પ્રશ્ન પૂછશે. હા પછી આજે પરસેપ્શન છે એ કેવી રીતે બદલાય? એટલે અત્યારનું પરસેપ્શન કેવી રીતે બન્યું છે એ તમે જો. અત્યારનું આપણું પરસેપ્શન કેવી રીતે બન્યું છે તમે છે બધા લોકો થોડોક રસ લ્યો. અત્યારે આપણું દ્રષ્ટિકોણ બન્યો છે એ કેવી રીતે બન્યું છે? તો ભગવાન ડેટામાંથી જ લીધો હોય ને, આપણા મા બાપમાંથી કોપી થઈ હોય, આપણા આજુબાજુનું વાતાવરણમાંથી કોપી થઈ હોય, એવી રીતે જ આપણે હવે એ બહારથી આવેલો પરસેપ્શન છે. તમારું એમાં નાનકડો હિસ્સો નથી. સાચી વાત છે. તો આ પરસેપ્શન બનાવવા માટે બહારના લોકોનું હિપ્નોટિઝમ છે. દાખલા તરીકે સોસાયટી હોય તો સોસાયટી તો પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, હોદ્દો હોય તો એને મોટી વસ્તુ કહે. એટલે એ મોટી વસ્તુ કહે છે એટલે મારી આગળ પૈસા આવે એટલે મને સારું અનુભવ થાય. મને કોઈક હોદ્દો મળે, હાઈ ક્લાસ રીતનો હોદ્દો મળે તો હું એમ ફીલ કરું. તો આ તો હિપ્નોટિઝમ છે. તો આ પરસેપ્શન બહારના હિપ્નોટિઝમમાંથી, સ્વયંની આંખ નથી મારી આગળ, એટલે બહારના લોકોએ કરેલું હિપ્નોટિઝમ દ્વારા મારું પરસેપ્શન બને. આટલું એટલું બરાબર સમજો. હવે જે પરસેપ્શન બનાવવાનું છે એ હાયરની હાજરી રાખવા દ્વારા પરસેપ્શનો બનતા રહેશે. હાયર એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણી કંઈક બોલ્યું અને આપણી અંદર રિએક્શન આવે છે અને આપણે હાયરમાં છીએ તો રિએક્શનને જોશું. રિએક્શન હારે વહી નહીં જાય, રિએક્શન સાથે વહેવાનું તો ધીરે ધીરે એમાં વિડ્રો થતા જશે. જે અત્યારે હિપ્નોટાઇઝ વેલ્યુ છે એ હિપ્નોટાઇઝ વેલ્યુ ઘટતી જશે. ઓલું સમાજના લોકોએ એમ કીધું કે તમારે કોઈ બોલે એટલે એનો બરાબરનો પ્રત્યુત્તર આપી દેવો તો તમે બરાબર, એટલે તમને બીજાને બતાવી શકો જો મેં કેવો જવાબ દીધો. આ હિપ્નોટિઝમ, તમે હિપ્નોટિઝમ કહો. આ જવાબ દેવા દ્વારા શાંતિ ગઈ, આનંદ ગયો તો કાંઈ વાંધો નહીં, પ્રેમ ગયો તો વાંધો નહીં, પણ સમાજના લોકો તમને ધન્યવાદ આપશે. એટલે સમાજના લોકો કેવા છે તમે બરાબર ફીલ કરો. જે સમાજની અંદર તમે જીવન જીવો છો, જે સગા સંબંધી આગળ જીવન જીવો છો, એની આગળ વેલ્યુ શેની છે તમે જ જો. એટલે સોસાયટીના માણસ બનીને આપણે આધ્યાત્મમાં કોઈ દી સોસાયટીની જે વેલ્યુ, સોસાયટીના લોકોએ જે વેલ્યુ કરેલી છે એ વેલ્યુ દ્વારા જીવવાની ટ્રાય કરશું તો આપણે કોઈ દી આધ્યાત્મ નહીં. સોસાયટી આધ્યાત્મ માટે સોસાયટીમાં અનિવાર્ય વસ્તુ જ કરવાની હોય. સોસાયટીમાં સગા વાલા મિત્ર બધાયનું જેટલું ઓછું થતું જાય. આધ્યાત્મના મિત્રો પણ કપાતા જાય ને, અધ્યાત્મના મિત્રો પણ કપાવા જાય. ધીરે ધીરે તમારી અંતર્મુખતા વધતી જાય એમ તમને અંદરનું દર્શન થતું જાય, અંદરનો આનંદ વધતો જાય, અંદરની સમજ વધતી જાય. તમે બહારના પછી આ બધા ધીરે ધીરે વિડ્રો થતા જાય. એટલે પરસેપ્શન એને અડશું એટલે ચેન્જ થશે. એમ્પ્ટીનેસમાંથી જ્યારે જોશું ને ત્યારે બધા પરસેપ્શનો ચેન્જ થવાના. આપણા બધા પરસેપ્શનો કેટલા ખોટા છે, કેટલા યંત્રની હારે આઈડેન્ટિફિકેશન દ્વારા છે એ તમને ખ્યાલ આવશે. એટલે તમે એમાંથી વિડ્રો થતા જશો. એક્ઝેક્ટ વેલ્યુનું જ્ઞાન થઈ જશે. વેલ્યુનું જ્ઞાન ના, એટલે તમને ખરેખર વેલ્યુ થઈ જાય કે પ્રેમ જેવી કોઈ વેલ્યુ જ નથી, આનંદ જેવી કોઈ વેલ્યુ જ નથી. એ વેલ્યુ જેટલા અંશમાં વધશે ને એટલા અંશમાં તમારી અંદર પોઝિટિવનેસ આવશે. વેલ્યુ છે અને આંખ છે. એ એક આંખ છે કે વેલ્યુ કોને અપાય ને કોને ન અપાય. ઓલી વેલ્યુ જે છે અજ્ઞાન કાળમાં વેલ્યુ છે એ તો હાવ કરતા હાવ ખોટી વેલ્યુ છે, સંપૂર્ણ ખોટી. ત્યારે આ રાઈટ વેલ્યુ કરે, આની આગળ સમજ છે. એટલે માનો કે પૈસાનો અનદર ન કરે, કોઈ વસ્તુનો અનદર નહીં કરે, ખાવાનો પીવાનો ફરવાનો કોઈનો અનદર નહીં કરે. મારી જરૂરિયાત નથી. મારા જીવનની અંદર હું કોઈ દી ફરવા જ નથી ગયો મારા આખા જીવન. જ્યારે ક્યાંય જવાનું થયું છે એકાંતમાં ભગવાન હારે રહેવા માટેનું થયું છે. ફરવાની તો ઈચ્છા થાય જ નહીં કે આપણે અંદર જવું છે તો ફરવાની ક્યાં ઈચ્છા.
એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે એમ થાય કે એકાંતમાં કેમ જાય, હરિદ્વારમાં એકાંતમાં પહેલાં એવું લાગતું કે હરિદ્વારમાં, પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો અંદર જ છે, આમાં તો કામ તો અંદર જ કરવાનું. અને અત્યારે આપણે આવી છીએ, જાય છીએ ક્યાંક જામનગર જાય, ત્યાં આવી ગમ્યા જાય, તો એની રીતે ગોઠવાય ત્યારે આપણા તરફથી પ્રયાસ નહીં, ચાલો આપણે જવું છે, એ રીતે કોઈને મળવા સ્પેશિયલ નહીં, મળવાના સંજોગો ઊભા થાય તો બરાબર. ઓલો અંદરનો ખાલીપો જેટલો હોય કે આપણને આમ કંઈક કરવું જ પડે. ના એટલે બે પ્રકાર, ના એટલે ભાગવાનું નથી, સાચી વાત છે. એટલે ખાલી પૂર્વ માટે આપણે કંઈક કરતા હોય છે, એક તો પૂર્વ માટે, અને બીજું આપણે અંદર એટલા બધા ખાલી છીએ કે આપણને જોવા જ નથી માંગતા, એટલે આપણે આપણી હારે બેસવા નથી માંગતા. આપણી સામે જો આપણે આપણી સામે બેસીને તો આપણને ખ્યાલ આવે કે આપણી અંદર કાંઈ નથી, એટલે આપણને જોવા તૈયાર નથી, એટલે આપણે બીજા સાથે, એટલે પછી મોબાઈલ જોઈ, ટીવી જોઈ, મિત્ર આગળ જાય, ફરવા જાય, જમવા જાય, ગમે તે કરી પૂરવાના પ્રયત્ન એટલે આપણે કચરો છીએ, આપણામાં જોવા જેવું કંઈ છે જ નહીં. આપણી અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, એ સિવાય કંઈ નથી. હવે આમાં અંદર હું જોઉં, ઉપરની સપાટી ઉપર તો આ જ ભરેલું છે, આ ઉપરની સપાટીને ખોલીને નીચે જાય તો આવે, બે અલગ છે. એટલે આ ખાલીપાના ઉપર કામ કરી લઈને, આ ખાલીપા ઉપર, એટલે આ ખાલીપા ઉપર કામ કરવા માટે તમે અંદરના તત્વ હારે જોડાવો. અંદરના તત્વ હારે જોડાવો એટલે અંદરના તત્વ સાથે જેમ જેમ પ્રેમ વધતો જાય ને, એમ બહારની બધી વસ્તુ છૂટતી જાય, શાંતિ મળતી જાય, આનંદ વધતી જાય, સમજ વધતી જાય. તમને એક એની હારે રહેવાની ખુશી હોય. અત્યારે શું થાય, આપણે અંતર્મુખ થવા માટે, માનો કે તમે ધ્યાનમાં બેસવા જાઓ છો, તો ધ્યાનમાં બેસવા જાઓ છો તો ધ્યાનમાં કેટલા વિચારો હેરાન કરે, આમ કરે, આમ કરે, એટલે તમને આકર્ષણ નથી થતું અંદર જવા માટે. ઓલું તમે પ્રયાસ કર્યો ને, તો પ્રયાસ દ્વારા તમને એક આવડત આવી ગઈ, ધ્યાન કેવી રીતે કરવું, અને એ આપણું એક પ્રોત્સાહન વસ્તુ થઈ ગઈ. એટલે એની મેળે મેળે આનંદ આવે, એની મેળે મેળે શાંતિ આવે, એની મેળે મેળે બધું થાય, અને અને પછી તમારી એક આવડત આવી જાય કે કેવી રીતે ધ્યાન, ક્યાં કેમ રહેવું, ક્યાં પ્રયત્ન છોડી દેવાનો, એ બધી વસ્તુ તમને આવડે. એટલે તમને જ્યારે જ્યારે રિલેક્સ થવું હોય, જ્યારે જ્યારે તમને આનંદ જોતો હોય, તો પ્રગટ થઈ જાય તમારી. આનંદ વગર તમે બરાબર હો, આનંદ હોય તોય બરાબર છો, આનંદ નથી તોય બરાબર, તોય તમને જોવાની મજા આવે છે. કે અત્યારે કઈ મજા નથી આવતી, એને પણ હું જોઉં છું, ભાગતો નથી આવતો. એટલે ખાલીપો એક આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો જે આપણે ફોર્મેટરી સેન્ટરનો જે ભાગ છે, એ અંદર હાવ ખાલી છે, એનું કનેક્શન અંદર સાથે તૂટી ગયું છે, અને બહારથી એને એવું એજ્યુકેશન આપવામાં આવ્યું છે, મજા બધી બહાર છે, એટલે એટલો બધો ખાલી છે કે એ અંદર તો જઈ કેમ જ નથી. એને કાંઈ પણ જોતું હોય તો હવે બહારથી જ મળશે, એ ખાલીપો છે. અને ઓલો એક એમ્પ્ટીનેસ છે, એ આ અંદરનો ખાલીપો બહાર જ્યારે કાઢીને ત્યારે એના મૂળમાં જે શાંતિ, આનંદ ને પ્રેમ છે ને, એ એમ્પ્ટીનેસ છે. એક ખાલીપો એવું આવે કે આનંદ કે ગમે નહીં, કે એવું ન થાય, આપણે થાય કે આમ લોનલીનેસ જેવું કે હોય, એ આવે. એ બધી વસ્તુ તો આપણી અંદર છે, એટલે આવવાની તો ખરા જ. અને ઘણી વાર એ આપણને સહાય પણ કરે, એટલે આવા દોરા પડે. પછી તમે આધ્યાત્મના યાત્રામાં જો બરાબર રીતે તમારો પગલા ભરેલા હોય ને, તો તમને આ દોરા બહુ વારે વારે પડે, ન ગમવાની સ્થિતિ. એટલે વારે વારે કોઈ કારણ વગર તમને ક્યાંય ગમે જ નહીં, અને આ ન ગમવાની સ્થિતિ ત્યાં લગીને પહોંચે કે તમને આપઘાત કરવાનું મન થાય, ત્યાં લગીને પહોંચે. અને વારે વારે દોરા આવતા હોય. આધ્યાત્મના લોકોને આ દોરા છે ને વારે વારે આવે, જેટલો તમારો ગતિ હોય એટલો. કોઈ કારણ ન હોય, અકારણ.